છું અર્પિતા પટેલ, જેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાનું શામળાજી રોડ રેલવે સ્ટેશનના સમગ્ર વિસ્તાર માટે એકમાત્ર મહત્વપૂર્ણ રેલવે સ્ટેશન હોવા છતાં વર્ષોથી અહીં ટ્રેનોના સ્ટોપેજ અને મૂળભૂત સુવિધાઓના અભાવે જિલ્લાના હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે રેલવે તંત્ર સમક્ષ જિલ્લાના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। તેમણે જણાવ્યું છે કે શામળાજી રોડ સ્ટેશન પર અસારવા કોટા ટ્રેન નંબર 19821 ટ્રેનનું તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે તેમજ નવી શરૂ થનાર અસારવા ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 26963 નું પણ અહીંયા સ્ટોપેજ આપવામાં આવે જેથી જિલ્લાના લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે। રિપોર્ટર જયેશ પટેલ, જેટીવી ન્યૂઝ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે। એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે। આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી। નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય, પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી। આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી, પીઆરએસ સિસ્ટમ નથી, અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી, પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી, હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકડો છે, રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે। આ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી। આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી। કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનું એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધાઓ આપવામાં નહીં આવે, આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે। આ બાબતે અમે ડીઆરએમ, જનરલ મેનેજર, કલેક્ટરશ્રી અને એમપીને પણ રજૂઆતો કરી છે। જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ। ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધી ચીડિયા માર્ગે પબ્લિકને સાથે રાખીને, લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે।